નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 12 કોમર્સ, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેનું પ્રકરણ નંબર 3 આયોજન. લાસ્ટ લેક્ચરમાં આપણે આયોજનનો અર્થ અને તેના લક્ષણો વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે આયોજનનું મહત્ત્વ અને તેની મર્યાદાઓ અંગે ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ આપણે આયોજનનું મહત્ત્વ જોઈએ તો તેનો પ્રથમ મુદ્દો અથવા પ્રથમ પોઈન્ટ, બધી પ્રવૃત્તિ વ્યવસ્થિત. આયોજનને કારણે સંચાલનની બધી જ પ્રવૃત્તિ વ્યવસ્થિત થાય છે. બધી જ પ્રવૃત્તિ એટલે કઈ કઈ પ્રવૃત્તિ? તો કે વ્યવસ્થા તંત્રની પ્રવૃત્તિ, દોરવણી અને માર્ગદર્શન, અંકુશ, આ તમામ સંચાલનના કાર્યો છે તે આયોજનને કારણે સરળ બને છે. ત્યારબાદ નંબર 2, આયોજનમાં કેટલી વસ્તુ ક્યાં કેવી રીતે ઉત્પાદન કરવી તે અગાઉથી જ નક્કી કરવામાં આવે છે અને તેને કારણે સાધનોનો બગાડ અટકે છે. સાધનોનો મહત્તમ ઉપયોગ કરી અને મહત્તમ નફો મેળવી શકાય છે. ત્યારબાદ નંબર 3 જોઈએ તો અનિશ્ચિતતા ઘટે છે. આયોજનમાં અગાઉથી જ શું, કેટલું, ક્યાં, કેવી રીતે કરવું તે નક્કી કરવામાં આવે છે. તેને કારણે કોઈ અનિશ્ચિતતા જોવા મળતી નથી. અનિશ્ચિતતાનું પ્રમાણ ઘટે છે અને જો અનિશ્ચિતતા જોવા મળે તો પણ તે બાહ્ય પરિબળોની અસરને કારણે જોવા મળે છે. આમ અનિશ્ચિતતાની અસર ઓછી કરવા માટે આયોજન મહત્ત્વનું રહેલું છે. ત્યાર પછી નંબર 4 જોઈએ તો ચોકસાઈ વધે. આયોજનના લક્ષણોમાં જ જોઈ ગયા હતા કે તેનું લક્ષણ ચોકસાઈ છે, એટલે કે આયોજનમાં ચોકસાઈપૂર્વક પૂર્વાનુમાન કરવામાં આવે છે. ભવિષ્યમાં કરવાની પ્રવૃત્તિ માટે જે ઘડવામાં આવતો કાર્યક્રમ છે તેમાં બુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિ કરવામાં આવે છે અને ત્યારબાદ ચોક્કસ નિર્ણયો લેવામાં આવે છે. તો આમ ચોકસાઈ વધે છે એ બાબત પણ આયોજનનું મહત્ત્વ સ્પષ્ટ કરે છે. ત્યારબાદ જોઈએ તો નંબર 5, ધ્યેય સિદ્ધિ. આપણે લક્ષણોમાં સમજી ગયા તેમ ધ્યેય કે હેતુ વગરની કોઈ પણ પ્રવૃત્તિ હોઈ શકે નહીં. તો કોઈ પણ ક્ષેત્ર સંરક્ષણ ક્ષેત્ર છે તો તે દેશનું સંરક્ષણ કરવાનો હેતુ ધરાવે છે. તેવી જ રીતે શિક્ષણ ક્ષેત્ર છે તે વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડવાનો હેતુ ધરાવે છે. અને તેવી જ રીતે ધંધાકીય ક્ષેત્ર છે તે ધંધાકીય સફળતા કે મહત્તમ નફો મેળવવાનો હેતુ ધરાવે છે. તો આવો હેતુ પૂર્ણ કરવા માટે કઈ પ્રવૃત્તિ કેટલી, ક્યાં અને કેવી રીતે કરવી તેનું અગાઉથી આયોજન કરવામાં આવે છે અને જેને કારણે ધ્યેય સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. ત્યારબાદ નંબર 6, સંચાલન સરળ. આપણે પ્રથમ પોઈન્ટમાં જ સમજી ગયા કે સંચાલનની બધી જ પ્રવૃત્તિઓ આયોજનને કારણે વ્યવસ્થિત થાય છે. સંચાલનના અન્ય કાર્યો છે તે સરળ બને છે. આ બાબત પણ આયોજનનું મહત્ત્વ સ્પષ્ટ કરે છે. ત્યારબાદ કર્મચારી સહકાર. આયોજનમાં કઈ પ્રવૃત્તિ કયા કર્મચારીએ ક્યારે અને કેવી રીતે કરવાની છે તે અગાઉથી સ્પષ્ટ હોય છે. તેથી કર્મચારીમાં વિસંવાદિતતા ઊભી થતી નથી, ઝઘડાઓ થતા નથી અને તેને કારણે કર્મચારીઓમાં સહકારની ભાવના જોવા મળે છે. આ બાબત પણ આયોજનનું મહત્ત્વ દર્શાવે છે. ત્યારબાદ જોઈએ તો નંબર 8, અસરકારક અંકુશ. આયોજનમાં અગાઉથી જ નક્કી થયેલ હોય છે કે કઈ પ્રવૃત્તિ કોણે કરવી. અગાઉથી જ કર્મચારીઓ કરવાના કાર્યો અને ફરજો અને તેની જવાબદારી અગાઉથી નિશ્ચિત હોય છે અને તેને કારણે કર્મચારીઓ પર અસરકારક અંકુશ રાખી શકાય છે. ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ તો સંકલન. સંકલન એટલે
બધી જ પ્રવૃત્તિઓ સ્ટેપ બાય સ્ટેપ ચાલતી હોય, સંચાલનમાં કામ કરતા કર્મચારીઓ એકબીજાની પ્રવૃત્તિથી માહિતગાર હોય, એટલે કે માહિતી સંચારનું અસ્તિત્વ હોય. તો આયોજનમાં અગાઉથી જ તૈયાર થયેલ કાર્યક્રમ હોય છે અને આ કાર્યક્રમ મુજબ જ પ્રવૃત્તિ કરવાની હોવાથી સંકલનનું કાર્ય સરળ બને છે. તો આ બાબત પણ આયોજનનું મહત્ત્વ સ્પષ્ટ કરે છે. ત્યારબાદ આગળ વધીએ તો આયોજનની મર્યાદાઓ. કોઈ પણ બાબત હોય તો તેની સિક્કાની જેમ બે બાજુ હોય તેમ બે બાજુ હોય જ છે. તેવી જ રીતે આયોજનનું મહત્ત્વ હોય તો તેની મર્યાદાઓ પણ હોય, પણ આ મર્યાદાઓ માનવીની ભૂલોને કારણે ઉદ્ભવતી હોય છે. માનવીએ ઊભી કરેલી મર્યાદાઓ હોય છે. તો આ આયોજનની મર્યાદાઓને કારણે આયોજન કરવું જ નહીં તેવો નિર્ણય નથી લેવો, પણ તેની મર્યાદાઓને કેવી રીતે દૂર કરી અને આયોજનને સફળ બનાવી શકાય તેવા વિચારો અહીં કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમારા અભ્યાસ પછી તમારે પણ કોઈ પ્રવૃત્તિ કરવાની થાય અને ત્યાં આયોજન કરવાનું થાય અને આ આયોજનની મર્યાદાઓ ધ્યાનમાં રાખી અને આયોજન કરવું જ નહીં તેવો નિર્ણય લેવાનો નથી, કારણ કે આયોજન વગર કોઈ પણ પ્રવૃત્તિ સફળ થઈ શકે નહીં. માટે આયોજનનું મહત્ત્વ ઓછું આંકી શકાય નહીં. પણ અહીં જે આપણે મર્યાદાઓનો અભ્યાસ કરી તે મર્યાદાઓ કેવી રીતે દૂર કરવી તેનો વ્યવહારિક વિચાર કરવો જોઈએ, વ્યવહારિક વિકલ્પો મેળવવા જોઈએ. તો અહીં આપણે આયોજનની મર્યાદાઓનો અભ્યાસ શરૂ કરીએ તો નંબર 1, ભાવિની અનિશ્ચિતતા. આયોજન છે તેમાં અગાઉથી ઘડવામાં આવેલ કાર્યક્રમ હોય છે અને આ કાર્યક્રમ મુજબ પ્રવૃત્તિ કરો ત્યારે ભવિષ્યમાં કોઈ ઘટના બને ત્યારે આ કાર્યક્રમનો અમલ કરવો મુશ્કેલ બને તેવું બની શકે. તો ભાવિની જે અનિશ્ચિતતા છે અથવા બાહ્ય પરિબળો છે તે આયોજનને નિષ્ફળ બનાવે તેવું બની શકે. પણ આ બાબતમાંથી આપણે કેવો રસ્તો કાઢવો અથવા કેવા નિર્ણયો લેવા જોઈએ કે આયોજન સફળ બને તેની વ્યવહારિક વિચારણા જરૂરી છે. ત્યારબાદ નંબર 2 જોઈએ તો ખર્ચાળ પ્રક્રિયા. આયોજન એક ખર્ચાળ પ્રક્રિયા છે. આ બાબત તેની મર્યાદા છે. તો આ મર્યાદામાં આપણે કરકસરપૂર્વક આયોજન કેવી રીતે કરી શકીએ તે વિચારવું જોઈએ. એટલે કે અહીં આયોજનની પ્રવૃત્તિ પડતી મૂકવાની નથી, પરંતુ આયોજનની મર્યાદાઓ જાણી અને તે મર્યાદાઓ કેવી રીતે દૂર કરી શકાય તેની વૈચારિક પ્રક્રિયા જરૂરી છે. આયોજન કરવા માટે નિષ્ણાંતોની સલાહ લેવી પડે છે. નિષ્ણાંતોની ફી ઊંચી હોય છે અને તે તૈયાર કરવા માટે સમય, શક્તિ અને નાણાંનો બગાડ થાય છે, જેને કારણે આયોજન એક ખર્ચાળ પ્રક્રિયા છે તેમ કહી શકાય. ત્યાર પછીની મર્યાદા જોઈએ તો લાંબી પ્રક્રિયા છે. આયોજન માટે ભૂતકાળની પ્રવૃત્તિ અને તેને કારણે મળેલ પરિણામો અંગેની માહિતી મેળવવી પડે છે. ત્યારબાદ તેનું વર્ગીકરણ અને વિશ્લેષણ કરવું પડે છે. ત્યારબાદ તેના પરથી અર્થઘટન અને તારણો કાઢવા પડે છે, જેને કારણે આ આયોજન એક લાંબી પ્રક્રિયા બની રહે છે. ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ તો આયોજન અપ્રસ્તુત. આપણે પ્રથમ પોઈન્ટમાં જ જોઈ ગયા કે આયોજનમાં ભવિષ્યની અનિશ્ચિતતા રહેલી છે. તો સમય, સંજોગો અને સ્થળ ફરતા જે તે આયોજન ત્યાં અપ્રસ્તુત એટલે કે નકામું બનવાની સંભાવના રહેલી છે. ઘણી વખત આપણે સરકારી યોજનાને આધારે આયોજન કરેલ હોય, પણ સરકારી યોજનામાં ફેરફાર થાય તો આપણું આયોજન તદ્દન નિષ્ફળ જવાની પણ સંભાવના રહેલી છે. ત્યારબાદ પોઈન્ટ નંબર 5 જોઈએ તો જડતા પ્રેરે. આપણે આયોજનના અર્થમાં જ જોઈ ગયા કે આયોજન એટલે ભવિષ્યમાં કરવાની પ્રવૃત્તિનો અગાઉથી ઘડેલ કાર્યક્રમ. હવે જે અગાઉથી ઘડેલ કાર્યક્રમ છે તે કાર્યક્રમ મુજબ જ જો પ્રવૃત્તિ કરવામાં આવે તો તે એક જડતાનું સ્થાન લઈ લે છે, જેને કારણે કોઈ બાહ્ય પરિબળોની અસર થાય તો તેમાં અધિકારીઓ કે કર્મચારીઓ પરિવર્તન કરી શકતા નથી અને તેમાં ફેરફાર કરવાનું જોખમ લેતા નથી અને તેને કારણે આયોજનને વળગી રહે છે.
જેને કારણે આયોજન જડતા પ્રેરનારી પ્રવૃત્તિ પણ કહી શકાય. ત્યારબાદ પછીની મર્યાદા જોઈએ તો બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા. ધંધાકીય એકમને અસર કરતા આંતરિક અને બાહ્ય બંને પરિબળો હોય છે, જેમાં આયોજનમાં જે કાર્યક્રમ તૈયાર કરવામાં આવે છે તે આંતરિક પરિબળોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે, જ્યારે બાહ્ય પરિબળોની અગાઉથી ધારણા ચોક્કસપણે કરી શકાય નહીં. તો આ બાહ્ય પરિબળો જ્યારે અસર કરે ત્યારે આયોજનની સફળતાને અવરોધ ઊભો થાય છે. તો આ બાબત પણ આયોજનની મર્યાદા ગણાવી શકાય. ત્યાર પછી જોઈએ તો અપૂરતી માહિતી. આયોજન કરવા માટે ભૂતકાળની પ્રવૃત્તિ પરથી તેના પરિણામો અને તે અંગેની માહિતી એકત્રિત કરવામાં આવે છે, પણ જો આ માહિતી અધૂરી હોય કે અસ્પષ્ટ માહિતી હોય તો તેને કારણે જે આયોજન તૈયાર કરેલ હોય તે આયોજન સંપૂર્ણપણે સફળ થાય તેવું બનતું નથી. તો આ બાબત પણ આયોજનની મર્યાદા ગણાવી શકાય. ત્યારબાદ કર્મચારીની કાર્ય સર્જનાત્મકતામાં અવરોધ. કર્મચારીની કાર્ય સર્જનાત્મકતા એટલે શું? તો કે કોઈ ધંધાકીય એકમમાં કર્મચારી એવો હોય છે કે તેની પાસે વિશિષ્ટ આવડત હોય છે, તેની પાસે અનુભવનું જ્ઞાન હોય છે અને તે જ્ઞાનને આધારે આયોજન સફળ બનાવી શકાય. પરંતુ આયોજનમાં કઈ પ્રવૃત્તિ ક્યાં કેટલી કેવી રીતે કરવી તે અગાઉથી નિશ્ચિત જ હોય છે અને તે પ્રમાણે જ જો પ્રવૃત્તિ કરવામાં આવે તો અહીં કર્મચારીનું અનુભવનું જ્ઞાન, તેની આવડત, તેની વિશિષ્ટ આવડતનો અહીં આપણે ઉપયોગ કરી શકતા નથી. તેથી તેની કાર્ય સર્જનાત્મકતામાં અવરોધ ઊભો થાય છે તેમ કહી શકાય. ત્યાર પછી નંબર 9, પદ્ધતિઓનો ખામીયુક્ત ઉપયોગ. આયોજનમાં અગાઉથી ઘડવામાં આવેલ કાર્યક્રમ તેમજ આયોજનમાં ચોક્કસ નીતિઓ ઘડવામાં આવે છે, ચોક્કસ પદ્ધતિઓનું ઘડતર કરવામાં આવે છે, પણ આ પદ્ધતિઓનો ઉપયોગ ખામીયુક્ત થાય તો આયોજન ચોક્કસપણે સફળ થતું નથી. તો આ બાબત પણ એક આયોજનની મર્યાદામાં સમાવી શકાય. પણ આ તમામ મર્યાદાઓને ધ્યાનમાં રાખી આયોજન કરવું જ નહીં તેવા નિર્ણયો લેવામાં આવતા નથી, પરંતુ આ મર્યાદાઓને ધ્યાનમાં રાખી અને ભવિષ્યમાં કેવા નિર્ણયો લેવા જોઈએ કે આ મર્યાદાઓનું પ્રમાણ મહદ અંશે ઓછું કરી શકાય, તો આવા નિર્ણયો લેવાના હોય છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે આયોજનનું મહત્ત્વ અને મર્યાદા સમજવાનો પ્રયત્ન કર્યો. આશા રાખું છું કે આયોજનનું મહત્ત્વ અને મર્યાદાઓ તમને સમજાઈ ગઈ હશે. આ સાથે મારું લેક્ચર હું અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.